ગુડ આફ્ટરનૂન તાલીમાર્થી મિત્રો. આપણે ગયા લેક્ચરની અંદર આપણે આગમન પદ્ધતિ વિશે ચર્ચા કરી હતી. શૈક્ષણિક પદ્ધતિઓ કે જેના દ્વારા શિક્ષક વિદ્યાર્થીઓ સમક્ષ પોતાની વિગતને રજૂ કરે છે. તે શૈક્ષણિક પદ્ધતિઓ પૈકી આગમન અને નિગમન પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરવાની હતી. જેમાં આપણે આગમન પદ્ધતિ વિશે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ગયા, જેમાં તેનો અર્થ, તેના સોપાનો, તેનું મહત્વ અને તેના મર્યાદા, આ વિશે આપણે અગાઉના વિડીયોની અંદર ચર્ચા કરી લીધેલ હતી. હવે જે આપણે શીખવાનું છે તે છે નિગમન પદ્ધતિ. મિત્રો, આગમન અને નિગમન પદ્ધતિ બંને પદ્ધતિ એવી છે કે જેની અંદર કોઈ પણ નિયમ, તર્ક, સિદ્ધાંત, વ્યાખ્યા, સૂત્ર જેવો સમાવેશ થાય છે. આવા મુદ્દાઓને શીખવવા માટે આગમન અને નિગમન પદ્ધતિ ખૂબ જ સચોટ રીતે બંધ બેસે છે. એટલે આગમન અને નિગમન પદ્ધતિ દ્વારા આપણે વિદ્યાર્થી સમક્ષ આપણા વિષય વસ્તુને વધુ સારી રીતે આપણે શીખવતા હોય તેના કરતા વધુ સારી રીતે શીખવવા માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયી છે. કોઈ પણ નિયમ શીખવવો છે વિજ્ઞાનનો, કોઈ પણ સિદ્ધાંત રજૂ કરવો છે, કોઈ પણ મેથ્સનો નિયમ તમારે રજૂ કરવો છે, કોઈ એવી શક્તિ બાબતને રજૂ કરવી છે, કોઈ વ્યાખ્યા રજૂ કરવી છે, તો આવી રજૂઆતને આપણે નિગમન પદ્ધતિ કે આગમન પદ્ધતિ દ્વારા વધુ સરળ રીતે કરીએ છીએ. આગમન પદ્ધતિમાં આપણે સૌ પ્રથમ બધા ઉદાહરણો રજૂ કરીએ છીએ. ઉદાહરણો તારવી અને એમની સમાનતા અને અસમાનતાને નક્કી કરી અને વિદ્યાર્થી તેની જાતે જ એનો નિયમ કે સિદ્ધાંત તરફ એને દિશા દોરે છે. પરંતુ નિગમન પદ્ધતિમાં એવું નથી. આગમન પદ્ધતિ કરતા આ પદ્ધતિ ટોટલી ડિફરન્ટ પદ્ધતિ છે. એના કરતા ઉલટ કામ કરે છે. અહીંયા શિક્ષક સૌ પ્રથમ નિયમ, સિદ્ધાંત કે વ્યાખ્યાને વિદ્યાર્થી સમક્ષ રજૂ કરી દે છે અને તેના સમર્થનમાં વિવિધ ઉદાહરણો આપે છે. અને પછી એ ઉદાહરણોની ચકાસણી કરી, એ ઉદાહરણોની સમજ મેળવી અને સામાન્યકરણ કરી અને પછી વિદ્યાર્થી એ વિષયને સમજે છે કે નિયમને વધુ સચોટ રીતે સમજે છે. એટલે નિગમન પદ્ધતિ એ આગમન પદ્ધતિની ટોટલી કેવું કામ કરે છે? વિરુદ્ધનું કામ કરે છે. એ જે દિશામાં કામ કરતું હોય એના કરતા વિરુદ્ધ દિશામાં કામ કરે છે, પણ પદ્ધતિ એના સમાન જેવી છે. આગમન પદ્ધતિને ઇન્ડક્ટિવ મેથડ કહે છે ઇંગ્લિશની અંદર, જ્યારે નિગમન પદ્ધતિને ડિડક્ટિવ મેથડ કહેવામાં આવે છે. જો મિત્રો, અહીંયા મેં એનો અર્થ રજૂ કર્યો છે કે વિદ્યાર્થીઓને પહેલેથી જ નિયમો, સિદ્ધાંતો કે વ્યાખ્યા આપી દેવામાં આવે છે અને તેના સમર્થનમાં ઉદાહરણ દ્વારા સમજ આપવામાં આવે છે. એટલે નિયમ, સિદ્ધાંત કે વ્યાખ્યા પરથી તેની ચકાસણી કરી ઉદાહરણ દ્વારા સામાન્યકરણ કરવામાં આવે તેને કઈ પદ્ધતિ કહે છે? નિગમન પદ્ધતિ કહે છે. એટલે વિદ્યાર્થી બધું જ એની સામે રજૂ થઈ ગયા પછી એ વિષયની સમજ મેળવે છે. ઘણા મુદ્દા એવા હોય છે કે તમે ગમે તેટલા ઉદાહરણ આપો તો પણ વિદ્યાર્થીને એ નિયમ તરફ લઈ જતું નથી. તો એવી પરિસ્થિતિની અંદર તમે આગમન પદ્ધતિ એપ્લાય ના કરી શકો. તો ત્યારે તમારે શું કરવું પડે? તમારે નિયમને પહેલેથી જ કહી દેવું પડે. પાયથાગોરસનો પ્રમેય પહેલા ક્યારેય વિદ્યાર્થીએ જોયો નથી ગણિતની અંદર. તો એ પહેલાના કોઈ ધોરણમાં એના વિશેનો ઉલ્લેખ ન થયો હોય તો એને સ્વાભાવિક રીતે એને નિયમ તરત ના ક્લિક થાય. એટલે તમારે શું કરવું પડે? પાયથાગોરસનો પ્રમેય એને પહેલા આપી દેવો પડે. પછી એ પ્રમેયને, એ નિયમને સચોટ રીતે સમજાવવા માટે તમે એને બીજા 2-3 ત્રિકોણના એવા ઉદાહરણ આપી અને કાટકોણ ત્રિકોણના એવા ઉદાહરણ આપીને એની સમક્ષ રજૂ કરો. પછી નિયમ આપ્યો છે, એ ઉદાહરણો આપ્યા છે, પછી વિદ્યાર્થી એની જાતે તર્ક કરતો થશે, સામાન્યકરણ થતો થશે. અચ્છા, આ રીતેનો કર્ણ આપેલો હોય, આ રીતેની બે બાજુ આપેલી હોય, તો આ બંનેનો સરવાળો કરતા, એનો વર્ગ કરતા આ કર્ણ જેટલી કિંમત થવી જોઈએ. એટલે એને પછી સમજણ પડે કે હા, આ રીતે પછી નિયમ બને. તો આ રીતે જ્યારે તમે એને શીખવો છો ત્યારે તેને કઈ પદ્ધતિ કહે છે? નિગમન પદ્ધતિ કહે છે. આ પદ્ધતિમાં સામાન્યથી વિશિષ્ટ તરફ જવામાં આવે છે. એટલે સામાન્ય જે બાબત વિદ્યાર્થી જાણે જ છે પહેલેથી, તે વિદ્યાર્થીને જણાવી અને પછી એને જે નથી જાણતો એ તરફ એને લઈ જવાનું હોય છે. નિયમ, સિદ્ધાંત પ્રથમ રજૂ કરી તે પરથી ઉદાહરણો આપવામાં આવે છે. નિગમન પદ્ધતિ એ આગમન પદ્ધતિ કરતા કેવી છે? ઉલટા સ્વરૂપની છે. અમૃતથી મૃત તરફ. અમૃત એટલે જે કહેવાય ને કે જે નથી જાણતો, પહેલા કશું જાણતો જ નથી ને, નિયમ પહેલેથી એ જાણતો જ નથી, ત્યાંથી એ પછી એને જાણકાર બનાવે છે. મૃતથી મૃત તરફ ના સિદ્ધાંત પર કાર્ય થાય છે. એટલે કે પરોક્ષ પરથી પ્રત્યક્ષ પર જવું. જેમ કે જો
ગુલાબનું ફૂલ એ કેવું છે? મૃત છે. જ્યારે એની સુગંધ એ કેવી છે? અમૃત છે. ખ્યાલ આવે છે? એ પ્રમાણે કે જે જાણે છે, ગુલાબના ફૂલ વિશે જાણે જ છે, પણ એના સુગંધની એને ખ્યાલ નથી. એ સૂંઘ્યા પછી જ એને ખ્યાલ આવે. તો એ ગુલાબના ફૂલથી જાણકાર થયા પછી એને સુગંધથી એને માહિતગાર કરવાનો છે. એટલે એ રીતે આખી નિગમન પદ્ધતિ એપ્લાય કરવાની છે. જો એનું ઉદાહરણ અહીંયા મેં એક રજૂ કર્યું છે. પહેલું જે ઉદાહરણ છે, ગુજરાતી વિષયમાં વર્ણાનુપ્રાસ અલંકાર નિગમન પદ્ધતિ દ્વારા નીચે મુજબ શીખવી શકાય. જો એના 4 ઉદાહરણ આપ્યા છે. કામિની કોકિલા કેલી કુંજન કરે, વાયને વળી વળાવ્યો કેવો. પહેલા હું શું કરીશ? પહેલા જો નીચે મેં નિયમ આપ્યો છે, એ નિયમને હું શું કરી દઈશ? રજૂ કરી દઈશ. કોની સમક્ષ? વિદ્યાર્થીઓ સમક્ષ. કે પંક્તિમાં એકના એક અક્ષરનું વર્ણન પુનરાવર્તન થાય ત્યારે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. આ નિયમ પ્રમાણે પહેલા મારે આ નિયમ રજૂ કરી દેવાનો. ત્યાર પછી હું બોર્ડ ઉપર આ પ્રમાણેના બધા જ વાક્યો લખીશ. કામિની કોકિલા કેલી કુંજન કરે. બીજું જે વાક્ય છે તે છે વાયને વળી વળાવ્યો કેવો. ત્રીજું જે વાક્ય છે ભૂખથી ભૂંડી ભીખ છે. ચોથું છે પારકું પાતક પોતા પર ઓઢી લીધું. તો જો પહેલો જે ઉદાહરણ છે, અહીંયા પછી મેં નીચે રજૂ કર્યું છે, તેનો પુનરાવર્તિત અક્ષર કેવો છે? ક. બીજા વાક્યની અંદર વ. ત્રીજા વાક્યનો પુનરાવર્તિત અક્ષર કયો છે? ભ. અને ચોથા વાક્યનું પુનરાવર્તિત અક્ષર પ. તો અહીં તમે જોઈ શકો છો કે દરેકે દરેક વાક્યમાં કોક ને કોક એવો અક્ષર છે કે જે પુનરાવર્તિત થાય છે. એટલે એના ઉપરથી તમે કહી શકાય કે આ પ્રકારના વાક્યની અંદર જ્યારે કોઈ પણ પંક્તિમાં એકનું એક અક્ષર કે વર્ણનું પુનરાવર્તન થાય ત્યારે તેવા અલંકારને કયો અલંકાર કહે છે? વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. હવે આ નિગમન આ આગમન પદ્ધતિથી દર્શાવ્યું છે મેં અહીંયા. અહીંયા જે રજૂ કર્યું છે એમાં જો પહેલા મેં ઉદાહરણ આપ્યું છે અને પછી નિયમ તાર્યું છે. ખ્યાલ આવે છે? તો આ આગમન પદ્ધતિ છે. જો અમારે નિગમન પદ્ધતિ કરવું હોય તો નિયમ ક્યાં આવી જશે? ઉપર આવી જશે. અને આ ઉદાહરણ ત્યાર પછી આવશે. એટલે આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ આમ સરખા જેવી જ છે, પણ એનો એપ્લાય કરવાનો જે રીત છે, એપ્લાય કરવાની રીત છે, બંને કેવી છે? ટોટલી વિરોધાભાસ છે. એવી જ રીતે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ વાણિજ્ય વ્યવસ્થાનું. આપણે મેથ્સ અને સાયન્સ વાળા વિદ્યાર્થીઓ માટે મેં તમને પાયથાગોરસનો પ્રમેય કીધો એ પ્રમાણે, બરાબર? એટલે ત્રણેય સ્ટ્રીમના વિદ્યાર્થીઓને મળી જાય. અહીંયા મેં રજૂ નથી કર્યું મેથ્સ સાયન્સનું, કારણ કે એનો પાયથાગોરસ આકૃતિ મારે દોરીને બતાવવું પડે એવું હતું. તો અહીંયા મારે એટલી સ્પેસ હતી નહીં એ પ્રમાણે. જો વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં વ્યવસાયને નીચે મુજબ નિગમન પદ્ધતિ દ્વારા શીખવી શકાય. વ્યવસાયની વ્યાખ્યા. તો જો પહેલો નિયમ રજૂ કરી દઈશ, પોતાના વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ કરી પોતાની સેવા વેચવી કે સેવા આપવી એટલે વ્યવસાય. તો જો પહેલું ઉદાહરણ એનું આપ્યું છે, રમેશ પોતાના ઈલાજ માટે ડોક્ટરને 200 રૂપિયા ફી ચૂકવી. બીજું, વકીલને કેશ ફી 5000 રૂપિયા ચૂકવી. ત્રીજું, ઓડિટ ફી ના રૂપિયા 3500 એકાઉન્ટન્ટને ચૂકવ્યા. તો જો આમાં બધામાં ડોક્ટર છે કે વકીલ છે કે ઓડિટર છે, એકાઉન્ટન્ટ છે, તો આ બધાને જ આપણે શું કર્યું છે? ફી ચૂકવી છે. એમની સામે એમને શું આપી છે? સેવા આપી છે. તો એના ઉપરથી થઈ શકે કે પોતાના વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાની સેવા વેચવી કે સેવા આપવી એટલે એને શું કહેવાય? વ્યવસાય. જો હું પહેલા આ ઉદાહરણ રજૂ કરું છું અને ત્યાર પછી નિયમને તારવું છું તો એ કઈ પદ્ધતિ કહેવાશે? આગમન પદ્ધતિ. પરંતુ હું જ્યારે વિદ્યાર્થી સમક્ષ બોર્ડ ઉપર પહેલા નિયમ ધરું છું અને ત્યાર પછી મારા ઉદાહરણોને રજૂ કરું છું તો એ કઈ પદ્ધતિ થઈ જશે? નિગમન પદ્ધતિ. એટલે આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ બંને ઉદાહરણ તારવી અને નિયમ દર્શાવવાની જ રીત છે. જો જેમ આગમન પદ્ધતિના ફાયદા મર્યાદા છે તે જ રીતે નિગમન પદ્ધતિના મહત્વ અને મર્યાદાઓ રહેલી છે કેટલીક. એના અમુક ફાયદાઓ છે. જેમ કે જો વિદ્યાર્થીઓની સ્મૃતિ શક્તિ વિકસે છે. સૂત્ર, સત્ય, નિયમ, સિદ્ધાંતની રજૂઆત પછી ઉદાહરણ વિદ્યાર્થીઓ આપતા હોવાથી તેમની યાદદાસ્તનો શું થાય છે? વિકાસ. પહેલા નિયમ એને શીખવી દઈએ છે, પછી ઉદાહરણ એટલે એને તરત યાદ આવે છે કે હા આવો નિયમ પહેલા ટીચર બોલી ગયા કે પહેલા શિક્ષકે પહેલા નિયમ રજૂ કરી દેશો. એટલે એની સ્મૃતિ શક્તિ, એની વિચાર શક્તિમાં શું થાય છે? વધારો થાય છે. ત્યાર પછી બીજો જે ફાયદો છે તે છે કે આગમન પદ્ધતિમાં આપણો સમય ખૂબ જ વેડફાઈ જતો હતો, કારણ કે આપણે બહુ ઉદાહરણ આપીએ જ્યાં સુધી વિદ્યાર્થીને નિયમ ન નીકળે ત્યાં સુધી આપણે આગળ વધી શકતા ન હતા. અહીંયા નિયમ પહેલા અપાઈ જાય છે એટલે સમયનો શું થાય છે? બચાવ થાય છે. કારણ કે ઉદાહરણો કેટલા રજૂ કરવા પડે? ખપ પૂરતા જ રજૂ કરવા પડે. પછી એને બહુ જસ્ટિફાય કરવા માટે બહુ ઉદાહરણ આપવા પડતા નથી. આમાં
ત્રીજો જે ફાયદો છે તે છે કે શિક્ષકના પક્ષે આપણે વધારે મહેનત રહેતી નથી. જે આગમન પદ્ધતિમાં વધુ આપણે એને શિક્ષકોને ઉદાહરણો રજૂ કરવા પડે એટલે વધુ સમય પણ જાય અને આપણા સમયની સાથે શિક્ષકની મહેનત પણ એટલી વધી જાય. પછી આગળનો જે ફાયદો છે તે છે કે અભ્યાસક્રમ સમય મર્યાદામાં આપણે પૂરો કરી શકીએ. સ્વાભાવિક રીતે આપણે અગાઉના વિડીયોઝમાં પણ ચર્ચા કરી હતી કે વિદ્યાર્થીની પાસે એક તો આપણો સિલેબસ એટલો લેન્ધી હોય એટલે આપણે આટલી બધી એપ્લાય કરવા માટે સક્ષમ હોઈએ નહીં. અને પ્લસ આપણે પછી જો એપ્લાય કરવા જઈએ તો આપણો સિલેબસ રહી જાય. તો આની અંદર આપણો સમય જ્યારે બચે છે ત્યારે આપણે અભ્યાસક્રમ પણ આપણા ધાર્યા પ્રમાણે આપણે પૂરો કરી શકીએ છીએ. આગળનો જે તે ફાયદો છે તે છે કે આ પદ્ધતિ ખૂબ જ સરળ છે. તેથી શિક્ષક જો અનુભવી ના હોય ને અત્યારે હાલમાં ફ્રેશર જ હોય તો એ પણ આ બહુ સરળતાથી ઉપયોગ કરી શકે છે. અને જે છેલ્લો ફાયદો છે તે છે કે ઉપલી કક્ષાના વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. કે જે હાયર એજ્યુકેશનમાં છે તેમના માટે નિયમો તારવા માટે આ પદ્ધતિ ખૂબ સારી રીતે એપ્લાય થાય છે. એની અમુક ફાયદા હોવા છતાં પણ અમુક મર્યાદાઓ રહેલી છે. એની મર્યાદાઓ આપણે જોઈએ તો પહેલી જે મર્યાદા છે તે છે કે વિદ્યાર્થીઓને સીધો સૂત્રો અપાય છે. જેથી તેને સમજવામાં મુશ્કેલી પડે છે. પહેલું જ તમને નિયમ એને આપી દો એટલે પછી એ જે તર્ક કરતો હતો આગમન પદ્ધતિમાં એ તર્ક કરવાની એને અહીંયા જરૂર પડતી નથી. એટલે તમે બોલી ગયા અને એને સાંભળી લીધું. પછી એને યાદ કેટલું રહેશે એ કઈ નક્કી કહેવાય નહીં. જે આગમન પદ્ધતિમાં જાતે જ તારવતો હતો ને એટલે શું થતું હતું એની યાદશક્તિ વધતી હતી. એના લીધે એ શું કરતો હતો વધુ લાંબા ટાઈમ સુધી જાતે જ શીખ્યો છે એટલે લાંબા ટાઈમ સુધી યાદ રાખી શકતો હતો. એટલે આમાં સમજવામાં કદાચ મુશ્કેલી પડી શકે ને યાદ રાખવામાં પણ મુશ્કેલી પડે છે. આગળનો જે મર્યાદા છે તે છે કે વિદ્યાર્થીઓને વિચારવાની તક કેવી મળે ઓછી. એ તર્ક કરતો નથી એ ગોખી નાખે છે. એટલે ખાલી એ સમજી લે છે. પછી એને લોંગ ટાઈમ સુધી એ યાદ રહેતું નથી. આગળની જે મર્યાદા છે તે છે કે ગોખણ પટ્ટી પર જ ભાર મુકાય. અને એ પછી ના યાદ રાખી શકે તો એ શું કરશે એક્ઝામ ટાઈમે ગોખી નાખશે. પરીક્ષા પૂરતું રહેશે. પછી એને આગળના વર્ષોની અંદર જઈને જ્યારે શીખવાનું હોય ત્યારે એ શીખી શકતો નથી. પછી જે મર્યાદા છે તે છે કે જો વિદ્યાર્થી સૂત્ર ભૂલી જાય તો તેનું કાર્ય કેવું થાય અટકી જાય. આ અડધો દાખલો ગણ્યો 2 સૂત્રથી દાખલો ગણવાનો હોય. પહેલું સૂત્ર ગણાઈ ગયું અને બીજું સૂત્ર પછી યાદ રાખવાનું થાય તો યાદ આવે નહીં. ભૂલી જાય તો પછી એ દાખલો ત્યાંથી એનો છૂટી જાય. આગળ એ ગણી શકે નહીં. એટલે ગોખણિયા જ્ઞાનની આ એક મર્યાદા થઈ જાય છે. ત્યાર પછી કે આ પ્રાથમિક કક્ષાએ આ બિલકુલ બિનઉપયોગી છે. જ્યારે તમારે શીખવાની શરૂઆત જ કરવાની હોય કોઈ એકમ કે મુદ્દાને ત્યારે આ તમને બિલકુલ કામ લાગતું નથી. ત્યાર પછીની જે મર્યાદા છે તે છે કે વિદ્યાર્થીઓ અધ્યયન પ્રક્રિયામાં કેવા બનતા નથી સક્રિય બનતા નથી. તમે બોલો ને સાંભળે એટલે પછી શું થઈ જાય ધીમે ધીમે નિષ્ક્રિય થઈ જાય. આજુબાજુમાં વાત કરવા માંડે એનું ધ્યાન બેધ્યાન થવા માંડે. એટલે ટૂંકમાં એ આપણે ધારીએ એવું ધ્યાન આપતો નથી. તો આ હતી મિત્રો આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ. આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ બંનેની અંદર ઉદાહરણ દ્વારા જ નિયમ તારવવાનો હોય છે. ફરક માત્ર એટલો હોય છે કે પહેલા ઉદાહરણ આપીને પછી નિયમ તરવાય છે. જ્યારે નિગમન પદ્ધતિની અંદર પહેલા નિયમ આપી અને ત્યારબાદ એની અંદર તમારે ઉદાહરણ રજૂ કરવાના હોય છે. તો આ પ્રમાણે તમારે આ આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિને એપ્લાય કરવી. થેન્ક યુ.